હેલો મિત્રો, કેમ છો? મજામાં ને મજામાં જ છો? તો અમારા બ્લોગમાં તમારું હાર્દિક 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 સ્વાગત છે. તો જો આપણે મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે અને પ્રતાપે કીધું ક્યાંક બારગામ જવાનું છે, પણ કઈ કહેતા નથી ક્યાં જવાનું છે. તો એને ચાલો એને પૂછી, પ્રતાપ ક્યાં જવાનું છે? તો જો એને હું પૂછું છું તો એમ કે ન્યા જઈને ખબર પડશે ક્યાં જવાનું છે, કઈ ખબર નથી. અમારા છોકરા જો એકટીમાં બેસી ગયા તૈયાર થઈને, ક્યારના 12 વાગ્યાના તૈયાર થઈને બેઠા હતા. અત્યારે એવા ગાડી લે પણ હજી કેતા નથી કોની એલા. જો આપણે નીકળી ગયા છીએ ગાડી લઈને. હજી પાછી પૂછી લો પ્રતાપ ક્યાં જવાનું છે? હજી પૂછું તો એમ કે છે ને આજે ખબર પડશે. બધા મિત્રોને અમારો બ્લોગ પસંદ આવે તો અમારા બ્લોગમાં બને રહેજો, લાઈક તક સુધી. ગાડી આવે છે. આ કઈ જગ્યાએ કામેશ્વર મહાદેવ? આજે કેમ એટલી બધી ભીડ છે? કેટલી ભરતી થઈ ગયેલી છે ગાડીઓની. મ્યાવ તો મ્યાવ મનનું ભેગો ઉતરતા ને. તો જો આપણે કામેશ્વર મહાદેવ મંદિર આવી ગયા છીએ. પ્રતાપ એમને કઈ કીધું નતું. તો આજે છે પાઠ ઉત્સવ. તો બધા મિત્રો દર્શન કરવા અમારા વિડીયોમાં બન્યા રહેજો. તો આપણે શું જાય કામેશ્વર મહાદેવ મંદિરે. અમારા નાનું નાલા મીડે પપ્પાના મેરી ગયા વાંચે, કારણ કે મારો પૂરો થઈ ગયેલો છે અને અમે પીડા થોડાક મોડા. પ્રતાપે કીધું નતું તો થોડાક વહેલા ન આવીએ. આપણે છે મહાદેવ મંદિર. તો જવાનું છે આપણે કામેશ્વર મહાદેવ મંદિરના દર્શન કરવા. તો બધા મિત્રો લાસ્ટ તક અમારા વિડીયોમાં બના રહેજો. ચાલો તો આપણે અંદર મંદિરમાં પગે લાગી આવી. અમારા પ્રતાપને જોઈ ગયા પગે લાગવા. તો જો આપણે આ મંદિર કેટલું સરસ મજાનું કામેશ્વર મહાદેવ મંદિર કહેવામાં આવે છે આ સત્યનું. અને આજે હતો અહીંયા પાઠ ઉત્સવ. આજ આપનું હાર્દિક સ્વાગત છે. તો પોસ્ટ મારેલું છે એટલે આજે ભીડ છે, કારણ કે આજે પાઠ ઉત્સવ હતો. પ્રતાપને તો બધા દર્શન કરવા અંદર જઈ ગયા છે. તો અમે દર્શન કરવા તો પછી આપણે જવાનું છે પેલી બાજુ, કારણ કે ત્યાં છે મોટા મહાદેવ. તો આપણે મોટા મહાદેવ પણ જવાનું છે. મેં છે મોટા મહાદેવ. આપણે પણ ત્યાં પણ જવાનું છે. અહીંયાથી બહાર ઓલી સાઈડ થી જવાનું ને આ સાઈડ થી બહાર નીકળવાનું. હા, ઓલી સાઈડ થી પગે લાગીને આ સાઈડ નીકળવાનું. અને આપણે આ બાજુ પેલું શું છે અમે જો સામે છે આપણે મહાદેવ ને આપણે એવો પથ્થર છે, આપણે ઊંચો કરવાનો. ઘણો વજન વાળો હોય, કારણ કે દિવસનું મારે અહીંયા આવું હતું. તો મને નથી ખબર કે આજે પાઠ ઉત્સવ છે. આજે પાઠ ઉત્સવ છે મને નથી ખબર. પ્રતાપને ખબર હતી એટલે પ્રતાપે મને કીધું નતું એટલે લઈને અમને. તો જો અહીંયા પથ્થર છે. અને હવન છે. આપણે ઊંચો કરવાનો અને સામે હવન ચાલુ છે.
આપણે પણ પેલી જગ્યાએ આપણે નવગ્રહ છે, તો ત્યાં પણ હું તમને બધાને દર્શન કરાવું. નવગ્રહ કહેવાય. તો જોઈએ સામે છે નવગ્રહ. કારણ કે ના જવું હોય તો આ સાઈડથી જવું પડે, અને પછી નીકળવું હોય તો સામેની સાઈડ પરથી. તો આપણે જઈશું નવગ્રહ છે ત્યાં દર્શન કરવા. તો બધા મિત્રોને ખાસ વિનંતી છે, દર્શન કરી લેજો. આ છે નવગ્રહ. પગે લાગી લે નાનું. આ કહેવામાં આવે છે નવગ્રહ, કારણ કે એ રીતના નવગ્રહ છે. ચલો આપણે ત્યાંથી છોકરાઓ ચંપલ મૂકી દીધેલા છે ઓલી સાઈડ, એ સાઈડ હવે ચંપલ પહેરવા જવાનું છે. અને આપણે જવાનું છે મોટા મહાદેવે. અમે છે મોટા મહાદેવ છે, દેખો મોટા મહાદેવ. ત્યાં અંદર ગુફા છે, ગુફામાં જવાનું છે. આ પોસ્ટ મારેલું છે શ્રી કામેશ્વર મહાદેવ મંદિર સ્ટાર ગડત. કારણ કે આ ગડતમાં આવેલું છે. આ ગામનું નામ છે ગડત. તો કોઈ પણ ને આવવું હોય તો ગડત ગામનું નામ કહેવાનું, કામેશ્વર મહાદેવ મંદિરે જવું. આજે તો ગળદી ઓછી છે, અત્યારમાં સવારમાં બહુ હશે. નકર તો અહીંયા ગાડી મૂકવાની ક્યાંય જગ્યા જ ન હોય. તો આપણે જવાનું છે પ્રસાદી લેવા. તો આપણે લઈ આવી પ્રસાદી. કારણ કે ઓલી પર પ્રસાદી લેવા જવાનું જમવાનું બધું ઓલી સાઈડ રાખ્યું છે. તો મહાદેવના મંદિરે એવા ને પ્રસાદી ન લઈએ એ તો ચાલે જ નહીં ને. પ્રતાપને ભાઈબંધ મળી જાય, સ્પેશિયલ વિડીયો બનાવવાનો જ. તો જો અહીંયા જમવાનું બધું રાખેલું છે, ભોજન સંભાર. જો આપણે પાછા દિલ્હી આવી ગયા છીએ, આવે જાય છે મોટા મહાદેવના મંદિરે. પિયુષભાઈ દીદીબેન આગળ હાલવા મળ્યા. અને હવે જવાનું છે આપણે મોટા મહાદેવે પગે લાગવા. તડકો થઈ ગયો છે બરાબર નો, કારણ કે વન છે ને ચારે બાજુ વન. તો ચાલો મિત્રો, આપણે મોટા મહાદેવ આવી ગયા છીએ. તો જો અહીંથી જવાનું છે આપણે મોટા મહાદેવ. અને જો અહીંયા પોસ્ટર મારેલું છે, અંદર વાહન લઈ જવાની મનાઈ છે. એટલે અંદર કોઈને વાહન નહીં લઈ જવાનું. તો કેટલું સરસ મજાનું ગાર્ડન પણ છે. જો મસ્ત ગાર્ડન નું કટિંગ કરી નાખ્યું છે, મસ્ત મજાનું છે ગાર્ડન. અને આ બાજુ છે તળાવ. ચોમાસામાં તો કારણ કે એમાં એકલા કમળ જ ખીલેલા હોય, કમળ જ થી. અત્યારે તો પાણી સુકાઈ ગયું થોડું થોડું, તો કમળ વધારે હોય. એમ કમળ બધા કેટલા સરસ મજાના ઝાડ અહીંયા લગાડેલા છે, મસ્ત મજાના સુંદર સુંદર ઝાડવા મોટા થાય એવું મસ્ત લાગશે.
તળાવ છે તો ઊંડું, તળાવ લાગે તો ઊંડું. આપણે મોટા મહાદેવ દેખાઈ ગયા છે અને આપણે જવાનું છે પછી ભોયરામાં. કનાનું ભોયરામ જવાનું છે ને બટ આપણે આપણે મહાદેવ નો કોઠિયો ઝાડ મૂકી કેટલું મસ્ત મજાનું થઈ ગયું. તો મહાદેવ મોટા બધા મહાદેવ છે. હર હર મહાદેવ. તળાવ તળાવ મહાદેવ નો કોઠિયો પણ બહુ મસ્ત છે. શંકર ભગવાન તો અહીંયાથી આપણે જવાનું છે અંદર ભોયરામાં. ગુફામાં જવાનો રસ્તો જો સામે લખેલું છે, ગુફામાં જવાનો રસ્તો. તો અહીંયાથી આપણે ગુફામાં જવાનું છે. તો આપણે જઈએ છીએ ગુફામાં. અહીંથી જવાનું છે ગુફામાં. અહીંથી મુહૂર્તમાં આપણે ગણપતિ દાદા બેહાડેલા છે ગુફામાં જવા માટે. અહીંયાથી જવાનું ગણપતિ દાદાને નમીન. તો આપણે ગણપતિ દાદાને પગે લાગી લઈએ. ત્યાંથી અંદર પણ જવાનું છે સરોવર. પછી આપણે જય શ્રી રામ નું પથ્થર પણ અહીંયા છે. અહીંયા છે શિવલિંગ શ્રી રામેશ્વર કન્યાકુમારી તમિલનાડુ. કન્યાકુમારી તામિલનાડુ. પગે લાગી લઈએ આપણે. અહીંયા છે શ્રી રામેશ્વર કન્યાકુમારી. તો જય શ્રી રામ કુંડ છે. હા એવી રીતે ગુફા બનાવેલી છે. જો મિત્રો અહીંયા છે શ્રી મલ્લિકાર્જુન આંધ્રપ્રદેશ શિવલિંગ. આજે અંધારું નથી લાગતું, બહુ લાઈટો ચાલી છે. અહીંયા શ્રી ભૂમિમાં શંકર પુના મહારાષ્ટ્ર શિવલિંગ. બધી અલગ અલગ શિવલિંગ છે. પણ આગળ પણ છે શિવલિંગ. વેરુલ મહારાષ્ટ્ર શિવલિંગ. દર્શન પણ કરી લીધા છે આપણે. અહીંયા હજી પ્રતાપ ગોતવા ગયા. છોકરા ખોવાઈ નહીં ગયા ને જોઈ ગયા. તો આપણે છે અહીંયા પણ એક શિવલિંગ છે. અહીંયા ફર્સ્ટ આપણે આવી ગયા છીએ મોટા ગણપતિ દાદા પાસે. ગણપતિ અહીંયા છે શંકર ભગવાન ને પાર્વતીજી. તો મારા વાલા જે કોઈ કામેશ્વર મહાદેવના દર્શન ન કર્યા હોય તો મારા વાલા દર્શન કરી લેજો અને લાસ્ટ તક અમારા વિડીયોમાં બને રહેજો. તો આવી રીતના ગુફા બનાવેલી છે. અહીંયા પણ છે સોમનાથ સૌરાષ્ટ્ર ગુજરાત શિવલિંગ. આપણે જે આગળ જશું તો અહીંયા છે કંકાલ. જો જોઈ શકો છો કંકાલ છે. લાલ લાઈટ થાય છે એટલે બીક લાગે એવું લાગે છે પણ દીવાનું નહીં. એટલે અહીંયા આપણે જે આગળ તો જો આપણે અહીંયા પણ શિવલિંગ છે. આ છે શ્રી કાશી વિશ્વનાથ વારાણસી ઉત્તરાયણ પ્રદેશ. આ શિવલિંગ
આ છે શ્રી નાગેશ્વર દ્વારકા ગુજરાત શિવલિંગ. હજી પણ આમાં શ્રી ઓમકારેશ્વર ઉજ્જૈન મધ્યપ્રદેશ મહાદેવ શિવલિંગ. આપણે બધી શિવલિંગ પણ અહીંયા છે. તો આપણે જવાનું છે નાનકડા એમ ભોયરામાં. નાનકડું તો ભોયરું છે આમ છે હશે ભોયરું આ છે અહીંયા શ્રી મહાકાલ ઉજ્જૈન મધ્યપ્રદેશ. તો હવે આપણે બધા મિત્રો દર્શન કરી લઈશું. તો અહીંયા છે તો ગુફા. ગુફામાં જઈએ એમાં છોકરા હાલો હાલો તો દીક ન લાગે અંધારું અંધાર થઈ ગયું કાનાનું. ગુફામાં લઈને આ નાને કરીએ ગુફા. તો આપણે આવી ગઈએ છીએ લઈને અહીંયા પણ જો આ બધું એટલું સરસ મસ્ત મજાનું દેખાય છે કારણ કે આજે લાઈટ ચાલશે એટલે નથી લાગતું નકર બીક લાગે એટલે. તો અહીંયા પણ પછી આ છે શ્રી કેદારનાથ ઉત્તરાખંડ. તો આ લાસ્ટ શિવલિંગ છે છેલ્લી લાસ્ટ શિવલિંગ કેદારનાથ શિવલિંગ હિમાલય કેદાર. તો હવે જઈએ આપણે અહીંયાથી બહાર નીકળવાનો રસ્તો છે. અહીંયાથી બહાર નીકળવાનું આ છે. તો અહીંથી નીકળવાનું હતું પ્રતાપ કે સંપલા બાજુ ગાડી આ બાજુ. તો આપણે પાછા આવી ગયા છે. પાછા જ્યાંથી આવ્યા છે ત્યાંથી નીકળી જાય. આ મૂર્તિ કેટલી સરસ મસ્ત મજાની લાગે છે. તો શંકર પાર્વતીજી કેટલું મિત્રો દર્શન કરી લેજો. કારણ કે સંપલ તો અહીંયા મૂકેલા હતા. તો આપણે ગુફામાંથી નીકળી જતા ને હા છે સ્વાગત કરીશું આપણે મૂર્ત મંદિર ત્યાં છે સ્વાગત કરીશું. આવી જાય ગુફાથી બહાર મોટા મહાદેવ મહાદેવ નો કોઠિયો અને એટલી સુંદર જગ્યા છે અહીંયા. ચારે ફરતી બાજુ તળાવ. ચોમાસે તો બહુ મસ્ત લાગે બધું લીલું લીલું. કેટલા મસ્ત દેખાય છે શંકર ભગવાન ની મૂર્તિ. કવડી મોટી શંકર ભગવાન ની મૂર્તિ છે. સરસ મજાનું મસ્ત દેખાય વાતાવરણ. તો જો આપણે દર્શન કરી લીધા છીએ હવે જાય છીએ આપણે ઘરે. ઘરે તો ઉતાવળ થઈ ગયા. તો આપણે આવી ગયા છીએ ઘરે. હવે જો હું ગેટ ખોલું છું. આમાં જો અમારા દીદી બેન અમારા નનુ ભાઈ બબલ ગેમ લીધી. શું છે બબલ ગેમ? ઉગા કરવાની બબલ ગેમ. અમારા નનુ ભાઈ લીધી થાર. જો મોટી જબરી થાર જોડાવી. થાર નવી થાર જોડાવી. અમે સુખનો સૂરજ ઉગ્યો અને ચાલો આપણે સુખનો સૂરજ ઉગી જાય તો ગેટ ખોલી નાખીએ. હવે ગેટ ખોલીને પછી અંદર પ્રેસ કરી નાખી. બહુ કઠણ છે બહુ ટાઈટ છે ગેટ બકરું પડે. તો જો આપણે આવી ગયા છીએ હવે ઘરે. કાનાનું હા આ બધું લઈ લઈને અમે આવી જશે ઘરે. તો ચાલો મિત્રો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરી દેજો. આવજો, ટાટા.